પૂરના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે લીધું છે મોટું પગલું। સૈન્યની 6 કોલમને રાહત કાર્યમાં જોડાવા અપાયો છે આદેશ। દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટમાં પહોંચશે સૈન્યની ટુકડીઓ। સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સૈન્ય ટુકડી તૈનાત કરાશે। તો જે પ્રકારે ગુજરાતમાં અત્યારે વરસાદની સ્થિતિ છે તેને જોતા હવે સૈન્યની ટુકડીઓ પણ પહોંચશે। મોરબી, રાજકોટ સહિતના વિસ્તારોમાં સૈન્યની ટુકડીઓ પહોંચશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પૂરી જાણકારી આપી રહ્યા છે। કિંજલ, વિગતો। ખાસ કરીને ગુજરાતમાં જે રાહત અને બચાવની જે કામગીરી છે તેની અંદર આપત્તિ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકાર દ્વારા આર્મીની જે 6 ટીમ છે તેમની ફાળવણી કરવામાં આવી છે। વધુ વરસાદથી જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની અંદર દેવભૂમિ, દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી, રાજકોટ આ જે જિલ્લાઓ છે ત્યાં આ જે ટીમ છે તે ડિપ્લોય કરવામાં આવશે અને જે જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ થવા માટે આ જે કોલ છે તે કેન્દ્ર સરકાર તરફથી લેવામાં આવ્યો હતો। 2 દિવસ પહેલા ગઈકાલે વહેલી સવારે પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે વાતચીત કરી હતી અને જે પણ પરિસ્થિતિ ગુજરાતની અંદર વરસાદને લઈને થઈ છે તેને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તરફથી પૂરી મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી આર્મીની જે 6 કોલમ છે તેની ફાળવણી પણ કરવામાં આવી છે। બિલકુલ કિંજલ, આભાર તમામ વિગતો બદલ। તો ગુજરાતની અત્યારની આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની 6 કોલમ ગુજરાતમાં અત્યારે હવે પહોંચશે અને અસરગ્રસ્ત વિસ્તારો જે સૌથી વધુ છે રાજ્યના, જ્યાં પૂરનું સંકટ છે ત્યાં લોકોને તાત્કાલિક મદદ મળી રહે એ માટે આર્મીની ટુકડીઓ જોડાશે।